નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સલામ વાલેકુમ। ત્રીજા ચેપ્ટરની અંદર હવે આપણે પહોંચ્યા છીએ થિયરીની અંદર પેજ નંબર 14 ઉપર તમારા લીથામાં 18મો પ્રશ્ન પહોંચ્યા। 18 અને 19મો પ્રશ્ન બંને પ્રશ્ન આજે હું લેવાનો, બંને પ્રશ્ન વેરી મોસ્ટ એમપી છે, બે વખત લખીને પાકા કરવાના। એટલા ઇઝી પ્રશ્ન છે કે ખાલી એક વખત તમે લેક્ચર ભરી લ્યો એટલે બે દાખલા જ છે। તમને અવરોધોનું શ્રેણી જોડાણ મેં ભણાવ્યું, કેપેસિટરનું શ્રેણી સમાંતર જોડાણ ભણાવ્યું। આવી રીતે 18મો અને 19મો પ્રશ્ન છે બેટરીનું એટલે કે વિદ્યુત કોષોનું, સેલ હોય ને એનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ તમને બધું વિગતવાર પ્રેક્ટિકલી હું સમજાવીશ, ઉદાહરણ સાથે સમજાવીશ, લીથામાં નથી એ પણ કરાવીશ। પહેલા પ્રશ્ન ઉપર ફોકસ કરીએ। 18મો પ્રશ્ન મોસ્ટ એમપી પ્રશ્ન, બે વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ સમજાવી અને સમતુલ્ય ઈએમએફ નું સૂત્ર મેળવો। હવે પહેલા હું પ્રશ્ન સમજાવી દઉં કે બે વિદ્યુત કોષ એટલે શું, તો કે બે સેલ। દાખલા તરીકે મારી પાસે બે પેન્સિલ સેલ છે 1.5 વોલ્ટના, આ બંનેના ધન ધ્રુવ ધારી લ્યો, ઢાંકણા છે, અને નીચેના તળિયા છે એ ઋણ ધ્રુવ ધારી લ્યો। તો એકનો ઋણ ધ્રુવ બીજાના ધન ધ્રુવ આરે જોડી દો આમ, તો આ થઈ ગયું બે કોષોનું, બે સેલનું, બે બેટરીનું શ્રેણી જોડાણ। હવે આ 1.5 વોલ્ટનો, આ 1.5 વોલ્ટનો, તો આ ધન છેડો, આ ઋણ છેડો, હવે ઈ બે વચ્ચે કેટલો ઈએમએફ મળશે? ઈએમએફ એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વોલ્ટેજ। તો આપણે પ્રશ્ન થાય કે સાહેબ આ બે વચ્ચે અહીંયા 1.5 ને 1.5 3 વોલ્ટ મળશે, 1.5 આ અને 1.5 આ બે વચ્ચે 1.5 જ મળશે, કેટલા વોલ્ટ મળશે? એને કહેવાય શ્રેણી જોડાણ। અને આ બંનેને આમ રાખીએ આપણે, બરાબર? બંનેના ઋણ છેડાને ભેગા કરી એક છેડો બનાવી લ્યો, બંનેના ધનને ભેગા કરીને એક છેડો બનાવી દે, આપણી પાસે કેટલા છેડા થઈ ગયા? બે। તો આને કહેવાય વિદ્યુત કોષનું સમાંતર જોડાણ। તો હવે પેલો પ્રશ્ન લઈએ છીએ બે વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ। તો પેલા ઉપર ટાઇટલ લખી નાખી, વિદ્યુત કોષોનું, આપણે બેના ઉદાહરણ લેશું પછી ગમે એટલા હોય તો આવડી જાય। વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો દબાવી પેલા આકૃતિ દોરી લઈ। તમારા લેથાની અંદર મેં બે આકૃતિ આપેલી, એક સામેના પેજ ઉપર, બે બાજુમાં દોરું છું। ધારી લો કે આપણી પાસે બે વિદ્યુત કોષ છે, બરાબર છે? આ એપ્સિલોન 1 ઈએમએફ અને R1 જેટલો આંતરિક અવરોધ હોય। તમને યાદ હોવું જોઈએ કે કોઈ પણ સેલ હોય, વિદ્યુત કોષ હોય, એને કંઈક આંતરિક અવરોધ હોય, કંઈક ઈએમએફ હોય। ધારો કે એપ્સિલોન 1 ઈએમએફ વાળો અને R1 આંતરિક અવરોધ વાળો, અને એક બીજો કોષ લઈ લઉં છું, આ બીજો કોષ જેનું ઈએમએફ હોય એપ્સિલોન 2, એનો આંતરિક અવરોધ હોય R2। એવા બે કોષો મેં જોડ્યા છે, બરાબર છે? આ બંને કોષોના છેડાને હું નામ આપી દઉં A અને આ છેડા નામ આપી દઉં C, અને વચ્ચેના બિંદુને નામ આપી દઈએ B। મેં ઘાટા કર્યા છે, બરાબર? ધારો કે વિદ્યુત પ્રવાહ છે એ આપણે આમ લઈ લઈએ। શા માટે આમ લીધો એ હું તમને જણાવી દઉં, કારણ કે જ્યારે આ પરિપથ બંધ થાય એટલે કે આ બે છેડા વચ્ચે તમે કંઈ જોડો ત્યારે વિદ્યુત પ્રવાહનું વહન હંમેશા ધનથી ઋણ તરફ થાય। એટલે આ છેડો ધન થયો, આ ઋણ, આ ધન અને આ ઋણ, આ ધનથી ઋણ, એટલે વિદ્યુત પ્રવાહની દિશા આપણે C થી A તરફ રાખી છે, બરાબર? એક એક પ્રશ્નનું સોલ્યુશન કરાવતો જાઉં છું। ચાલો સૌ પ્રથમ આકૃતિનું વર્ણન દેખાય લખી નાખવાનું, બોલું છું એક જ વારમાં પાકું। આકૃતિમાં તમારી ભાષામાં તમે લખી શકો, મેં તમને ક્લાસરૂમમાં શીખવાડ્યું છે। આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 ઈએમએફ ધરાવતા અને R1 R2 આંતરિક અવરોધ ધરાવતા બે વિદ્યુત કોષોને શ્રેણીમાં જોડેલા છે। ધારો કે બિંદુ A, B અને C પાસેના વિદ્યુત સ્થિતિમાન અનુક્રમે, અહીંયા ધારી લો વિદ્યુત સ્થિતિમાન VA, VB અને VC છે। ત્રણેય બિંદુ પાસેના વિદ્યુત સ્થિતિમાન ધારી લેવાના કે ધારો કે A બિંદુ, B બિંદુ અને C બિંદુ પાસેના વિદ્યુત સ્થિતિમાન અનુક્રમે VA, VB અને VC છે। ચાલો ગણતરીની શરૂઆત કરીએ। તો સૌ પ્રથમ A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એને હું નામ આપી દઉં VAB, બરાબર થશે VA માઇનસ VB। તમે કૌંસમાં પણ લખી શકો, એને VA અને VB ને એવું કૌંસમાં નામ આપ્યું છે, તમે એવી રીતનું લખવું હોય તો પણ લખી શકો। આ A બિંદુનું વિદ્યુત સ્થિતિમાન માઇનસ B બિંદુનું વિદ્યુત સ્થિતિમાન, અને એના બરાબર શું લખાય? તો યાદ કરો વિદ્યાર્થી મિત્રો, આ બાજુનું ભૂલી જાઓ, A અને B જો એની બેની વચ્ચે એક જ બેટરી છે, હા, બેટરીમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે, તો કે હા। તો આ ઓપન સર્કિટ કન્ડિશન કહેવાય નહીં, આ તો ક્લોઝ સર્કિટ કન્ડિશન થઈ ગઈ। અને આ વખતે બેટરીના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે VAB, બેટરી
આ એપ્સિલોન 1 EMF વાળી બેટરી વિદ્યુત કોષના બે છેડા એટલે એને બી એની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એના ટર્મિનલ વોલ્ટેજ જેટલો હોય અને એનું સૂત્ર આપણે ભણી ગયા V બરાબર એપ્સિલોન માઇનસ IR. તો અહીંયા થશે એપ્સિલોન 1 માઇનસ IR1 કારણ કે આ પહેલી બેટરીનો EMF પહેલી બેટરીનો આંતરિક અવરોધ સેમ ટુ સેમ આવી રીતે બી ને સી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો VB માઇનસ VC બરાબર આ બે બિંદુ વચ્ચેનો એટલે કે બીજી બેટરી છે બીજો વિદ્યુત કોષ છે એના બે છેડા વચ્ચેનો EMF આ જ સૂત્ર એપ્સિલોન 2 માઇનસ IR2. ઓકે વિદ્યાર્થી મિત્રો અહીં સુધીનું તમને મગજમાં બેસી ગયું બધાને? ચાલો હું સમીકરણને લીથામાં નામ આપ્યા પ્રમાણે નામ આપતો જાઉં. આને નામ આપી દઉં સમીકરણ નંબર 1, આને નામ આપી દઉં સમીકરણ નંબર 2. એને બી વચ્ચેનો શોધો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બી ને સી વચ્ચેનો શોધો. હવે એ અને સી એટલે પહેલા અને છેલ્લા છેડા વચ્ચેનો તો લખું છું તેથી એ અને સી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેને હું શોર્ટકટમાં બોર્ડમાં જગ્યા ઓછી હોય એટલે શોર્ટકટ લખું છું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ PD એને નામ આપી દઈએ VAC બરાબર ઉપર મુક્ત આમ જ થશે VA માઇનસ VC આની જેમ જ પણ આમાં એક રચના કરું છું રચના ઈ કરું છું કે આને VB ઉમેરું અને VB બાદ કરું તો હતું નહીં થઈ ગયું તો આને આમ લખી શકાય VA માઇનસ VB. ચાલો ઓકે વિદ્યાર્થી મિત્રો પછી પ્લસ કરીને કરું છું VB માઇનસ VC. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો બધાને? મેં શું કર્યું VB બાદ કર્યા VB ઉમેર્યા તો હતું નહીં થઈ ગયું અને હવે સીધું ઉપરથી તમે સૂત્ર મૂકી શકો VAC બરાબર VA માઇનસ VB એટલે આ મુકાય VB માઇનસ VC એટલે આ મુકાય. સમીકરણ 1 અને 2 ની કિંમત મૂકું તો એપ્સિલોન 1 માઇનસ IR1 વત્તા એપ્સિલોન 2 માઇનસ IR2 ક્રમમાં ગોઠવી લઈ VAC બરાબર એપ્સિલોન 1 પ્લસ એપ્સિલોન 2. આ IR વાળા બંને પદમાંથી માઇનસ I કોમન કાઢું અંદર વધે R1 પ્લસ R2. વિદ્યાર્થી મિત્રો મગજમાં બેસી ગયું બધાને? ઓકે આ સમીકરણને પૂરી દો બોક્સમાં સમીકરણ નંબર આપી દઉં 3. ઓકે ચાલો હવે એક કામ કરીએ. જો આ બે વિદ્યુત કોષને બદલે A ને C ની વચ્ચે એ જ A ને C ની વચ્ચે આ A ને C ની વચ્ચે એક જ એવો કોષ મૂકીએ કે જેનું EMF હોય એપ્સિલોન ઇક્વિવેલન્ટ નામ આપી. આ માની લ્યો કે 2 વોલ્ટનો હોય ને આ 2 વોલ્ટનો હોય અથવા 3 વોલ્ટનો હોય તો બેની જગ્યાએ એક જ એવો આપણે વિદ્યુત કોષ મૂકીએ કે જેનું EMF હોય એપ્સિલોન ઇક્વિવેલન્ટ અને જેનો સમતુલ્ય આંતરિક અવરોધ હોય R ઇક્વિવેલન્ટ. તો આના માટે શું સમીકરણ બને? તો આના માટે સમીકરણ શું બને તો કે A ને C વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VAC બરાબર આપણી આની જેમ જ VA માઇનસ VC પણ આના માટે શું આવશે એપ્સિલોન માઇનસ IR એમાં એપ્સિલોન ઇક્વિવેલન્ટ માઇનસ R ને બદલે આવશે R ઇક્વિવેલન્ટ. કઈ જો બેને બદલે એક જ વિદ્યુત કોષ મૂકવામાં આવે તો સમીકરણ નંબર 4. હવે સમીકરણ નંબર 3 અને 4 ને આપણે સરખાવીએ તો તમે જોઈ શકો છો અહીંયા VAC છે અહીંયા VAC છે એપ્સિલોન ઇક્વિવેલન્ટ બરાબર આવશે એપ્સિલોન 1 પ્લસ એપ્સિલોન 2. સમીકરણ 3 4 ને સરખાવતા તો પહેલો જવાબ આવશે એપ્સિલોન ઇક્વિવેલન્ટ બરાબર એપ્સિલોન 1 પ્લસ એપ્સિલોન 2. આને આપી દઉં સમીકરણ નંબર 5 અને એવી રીતે માઇનસ I છે અહીંયા માઇનસ I છે R ઇક્વિવેલન્ટ બરાબર થશે R1 પ્લસ R2 તો R ઇક્વિવેલન્ટ બરાબર R1 પ્લસ R2. સમીકરણ નંબર 6. સમીકરણ 5 અને 6 પરથી કહી શકાય સીધું જ ખબર પડી ગઈ કે જો બે વિદ્યુત હું પહેલા બે માટે બોલું પછી આપણે મુદ્દો છેલ્લો મુદ્દો છે ને પહેલા હું બોલી જઈએ વચ્ચેનો મુદ્દો પછી રાખું છું. સમીકરણ 5 ને 6 પરથી શું કહી શકાય કે બે વિદ્યુત કોષોને તમે શ્રેણીમાં જોડો તો એનું સમતુલ્ય EMF દરેક બેટરીના દરેક વિદ્યુત કોષના EMFના સરવાળા જેટલું થાય. તો એનો અર્થ પ્રેક્ટિકલી એમ થયો આ 2 વોલ્ટનો હોય વિદ્યુત કોષ અને આ 3 વોલ્ટનો હોય તો તમને A ને C ની વચ્ચે સમતુલ્ય કેટલું મળે 2 ને 3 5. 3 વિદ્યુત કોષ તમે જોડ્યા હોય એક 2 વોલ્ટનો એક 3 વોલ્ટનો બીજો છે 4 વોલ્ટનો તો સમતુલ્ય મળે 2 ને 3 5 અને 5 ને બીજા 4 એટલે 9 વોલ્ટ. આવા n વિદ્યુત કોષો જોડવામાં આવે તો સમતુલ્ય EMF એ દરેક વ્યક્તિગત વિદ્યુત કોષોના EMFના સરવાળા જેટલું થાય.
મુદ્દો સમજાઈ ગયો. અને સમતુલ્ય આંતરિક અવરોધ પણ બધાના સરવાળા જેટલો થાય. તો એનો અર્થ તો એવો થયો કે માની લો કે આ બેટરીનો આંતરિક અવરોધ 0.5 ઓહ્મ હોય, આ બેટરીનો પણ 0.5 ઓહ્મ હોય, તો સમતુલ્ય અવરોધ થાય 0.5 વત્તા 0.5 એટલે 1 ઓહ્મ. એટલે આ તો અવરોધોનું શ્રેણી જોડાણ જ થઈ ગયું. સ્વાભાવિક જ છે. આવા n કોષો જોડવામાં આવે તો સમતુલ્ય ઈએમએફ દરેકના વ્યક્તિગત ઈએમએફના સરવાળા જેટલું થાય અને સમતુલ્ય આંતરિક અવરોધ પણ વ્યક્તિગત આંતરિક અવરોધના સરવાળા જેટલો થાય. તો આમાંથી આપણે એમસીક્યુ માટે શું યાદ રાખવાનું? માત્ર બે વસ્તુ, કે બે કરતાં વધારે વિદ્યુત કોષોને શ્રેણીમાં જોડો તો સમતુલ્ય ઈએમએફ બધાના સરવાળા જેટલું થાય, અવરોધ બધાના સરવાળા જેટલો થાય. સૂત્ર પાકું કરવાની જરૂર જ નથી રહેતી. રેડી? હવે એક વધારાનો પ્રશ્ન. આકૃતિ 1માં, આ આકૃતિ 1 છે, માં મેં એક વિદ્યુત કોષનો ઋણ ધ્રુવ અને એકનો ધન ધ્રુવ જોડ્યો છે. જુઓ તમે, એકનો ઋણ અને એકનો ધન જોડ્યો છે. આવું જોડાણ હોય ને, એકનો ઋણ એની પાછળ બીજાનો ધન, આવા જોડાણને સહાયક, વધારાનું કહું છું, લીથામાં નથી, ખાસ આવું નોટ કરી લેવાનું ક્યાંક બોલપેને, કે આવા જોડાણને સહાયક જોડાણ કહેવાય. કેવું જોડાણ? સહાયક. એટલે આવા જોડાણથી શું થાય? સમતુલ્ય વોલ્ટેજ મોટો મળે. પણ એવું બની શકે કે જો બેમાંથી એક કોષના ધ્રુવ ઉલટાવી નાખો, એટલે કે બીજી ભાષામાં કહું, કા બેયના ધન ધ્રુવો ભેગા થતા હોય, કા બેયના ઋણ ધ્રુવ ભેગા થાય, આને ઉલટાવી નાખો એપ્સિલોન 2 ને આમ, એટલે બેયના ઋણ ભેગા થયા, અથવા આને ઉલટાવી નાખો તો બેયના ધન, તો એ સ્થિતિમાં સમતુલ્ય ઈએમએફ કેટલું મળે? તો એ વિરોધક જોડાણ કહેવાય, એને સહાયક ના કહેવાય. અને એ સ્થિતિમાં એપ્સિલોન ઇક્વિવેલન્ટ કેટલું મળે? તો કે ઈ બેયના તફાવત જેટલું મળે. તફાવત કેવો? તો કે મોટામાંથી નાનું બાદ કરવાનું. તો અહીંયા આપણે ઘડીક વાર પૂરતું એવું ધારી લઈએ એપ્સિલોન 1 ગ્રેટર ધેન એપ્સિલોન 2, એટલે કે આ 5 વોલ્ટનો છે ને આ 2 વોલ્ટનો, તો સમતુલ્ય ઈએમએફ બેયની બાદ બાકી જેટલું મળે. અથવા એને ઘણી વખત માનાંકમાં પણ લખાય કે બેયના તફાવત જેટલો વોલ્ટેજ મળે. એટલે આમ થોડીક જુદી રીતે કેવું તેમ કહેવાય, એક 5 વોલ્ટનો હોય, એક 2 વોલ્ટનો હોય, તો સમતુલ્ય ઈએમએફ છે ને એ 3 વોલ્ટ મળે, બેયની બાદ બાકી થાય. હજી એક ઉદાહરણ આપું. એક 10 વોલ્ટનો ઈએમએફ ધરાવતી બેટરી હોય, એક 20 વોલ્ટનું હોય, બરાબર છે, અને એ બેને તમે વિરોધકમાં જોડો, બેને ધન ઋણ, તો તમને વોલ્ટેજ કેટલો મળે? બેયના તફાવત જેટલો મળે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું બેટરીનું શ્રેણી જોડાણ. આશા રાખું છું કે તમને આમ વ્યવસ્થિત રીતે સમજાણું હશે. આવું જ કંઈક છે વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ. એના પછીનો પ્રશ્ન આવી જાવ, અને એ છે વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ. કેવું જોડાણ? સમાંતર. અને મને આશા છે કે હવે શ્રેણી જોડાણ આવડી ગયું ને તો સમાંતર તો તમને એમને આવડી જાય. હા, સમાંતરમાં થોડી ગણતરી મોટી થશે, ગણતરી. અને ગણતરીથી તો આપણે બીક લાગતી નથી, કારણ કે વર્ણન આવે તો ડખો થાય. ગણતરીમાં આપણે કોઈ ડખો થતો નથી. તો એના પછીનું આવે છે બે વિદ્યુત કોષોનું સમાંતર જોડાણ. ચાલો પહેલા આકૃતિ ડ્રો કરી લઈ. આવી જાઓ. આપણી પાસે બે વિદ્યુત કોષ છે. એક વિદ્યુત કોષ જેનું ઈએમએફ ધારી લો એપ્સિલોન 1, આંતરિક અવરોધ ધારી લો R1. આ એક વિદ્યુત કોષ. આવો બીજો વિદ્યુત કોષ નીચે ધારું છું જેનું ઈએમએફ હોય એપ્સિલોન 2, આંતરિક અવરોધ હોય R2. આ બંને વિદ્યુત કોષોને આપણે જોડ્યા છે સમાંતરમાં. શેમાં જોડ્યા? સમાંતરમાં. આ એક છેડો, આને નામ આપી દઉં A. આ બીજો છેડો, આને નામ આપી દઉં B1. આ છેડાને નામ આપી દઉં B2, અને આ છેડાને આપણે નામ આપી દઈએ C. હવે વિદ્યુત પ્રવાહ તો તમને ખ્યાલ હોય, પહેલી બેટરીમાંથી આવતો પ્રવાહ ધારી લો I1, બીજી બેટરીમાંથી આવતો પ્રવાહ ધારી લો I2. અહીંથી I1 આવે, અહીંથી I2 આવે. અહીંયા જે પ્રવાહ ભેગો થાય, સ્વાભાવિક તમે સમજી શકો કે B1 પાસે આ બે પ્રવાહનો સરવાળો થાય એટલો પ્રવાહ મળે, એને નામ આપી દઈએ આપણે I. આવી રીતે આ બાજુ પણ આપી શકાય I2, I1, અને અહીંથી આવે I. જો આ પરિપથ સાથે તમે કોઈ અવરોધ કે કંઈક કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ જોડો તો પરિપથ બંધ થાય, અને બંધ પરિપથ મગજમાં રાખવાનો, જેથી કરીને શું થાય તો કે આ બેટરીમાંથી I1 પ્રવાહ મળ્યો, આમાંથી I2 મળ્યો, કુલ પ્રવાહ કેટલો થઈ ગયો? I. અને આકૃતિ નંબર આપી દઈએ 1, કારણ કે આવી બીજી આકૃતિ દોરશું ને આપણે. ચાલો શરૂઆત કરીએ આની ગણતરીની. તો પહેલા આકૃતિનું વર્ણન. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઓની જેમ જ એપ્સિલોન 1 અને એપ્સિલોન 2 ઈએમએફ ધરાવતા બે વિદ્યુત કોષો છે, જેમના આંતરિક અવરોધ R1 ને R2 છે. અને બંને કોષમાંથી વહેતા પ્રવાહો ધારો કે I1 અને I2 છે. આ બંને વિદ્યુત કોષમાંથી વહેતા પ્રવાહ ધારો કે I1 અને I2 છે. ધારી લીધું. હવે બોલવાનું કે ધારો કે બિંદુ B1
અને બિંદુ B2 પાસેના વિદ્યુત સ્થિતિમાન અનુક્રમે VB1 અને VB2 છે. ઉધાર લઈ અહીંયા મારે જગ્યા ઓછી રહેવાની છે એટલે વર્ણનું લખતો નથી, તમારી પાસે લીધો છે એટલે B1 બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન VB1 ધારી લઈ, B2 પાસે વિદ્યુત સ્થિતિમાન ધારી લઈ VB2. તો સૌ પ્રથમ કોષ એટલે ε1 એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. પ્રથમ કોષના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ, અને એને હું નામ આપી દઉં V બરાબર. હવે જુઓ જી, આ પ્રથમ કોષના બે છેડા એ કોણ થશે? B1 B2. તો આપણે એનો તફાવત આમ લખી શકીએ VB1 માઇનસ VB2, અને એના બરાબર શું લખાય? તો પેલો કોષ છે કે નહીં? તો કે હા. એમાંથી પ્રવાહ વહે છે? તો કે હા. તો આ તો ક્લોઝ સર્કિટ કન્ડિશન થઈ, અને એમાં V બરાબર થાય એપ્સિલોન માઇનસ IR. તો પેલા કોષ માટે થશે ε1 માઇનસ I1 R1, કારણ કે આમાંથી વહેતો પ્રવાહ R1 છે. I1 ને કરતા બનાવવા છે આપણે, તો આપણે આમ લખી શકીએ I1 R1 બરાબર આ પદ ઓલી બાજુ આ બાજુ આવે એટલે થાય ε1 માઇનસ V, અને તેથી I1 બરાબર થાય ε1 માઇનસ V અપોન R1. આને આપણે સમીકરણ નંબર આપી દઈએ નામ 2, પણ એ પહેલા હું એક સમીકરણ લખતા ભૂલી ગયો છું કે બિંદુ B1 પાસે અથવા બિંદુ B2 પાસે આપણે આવું લખી શકીએ I બરાબર I1 પ્લસ I2. આને આપણે નામ આપી દઈએ સમીકરણ નંબર 1. બિંદુ B1 પાસે તમે સમજી શકો I1 અને I2 નો સરળો I જેટલો હોય બરાબર. B2 પાસે પણ એમ જ થાય. હવે I1 મળી ગયો, આવી જ રીતનું બીજી પ્રોસિજર કરવાની કોના માટે? બીજા કોષ માટે. તો આવી રીતની લીટી લખશું, બીજા કોષના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પોટેન્શિયલ ડિફરન્સ. હું ટૂંકું લખું, તમારે પૂરું લખવાનું હો. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, મારે તો જગ્યા ઘટે એમ છે એટલે પછી ચેકવું નહીં ને. તો આવી રીતે ફરી પાછી પ્રોસિજર કરશું એટલે પાછું એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કઈ નહીં B1 B2 વચ્ચેનો, અને બે સમાંતરમાં છે એટલે B1 અને B2 બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો સરખો જ હોય, અહીંયા હોય એટલો ત્યાં હોય. તો V બરાબર VB1 માઇનસ VB2, અને તેથી V બરાબર થાય ε2 માઇનસ I2 R2. અને આમાંથી હવે હું ડાયરેક્ટ I2 R2 કરતા પહેલા આજ પદ મળે એટલે ડાયરેક્ટ સમીકરણ લખી શકાય I2 બરાબર આની જેમ જ ε2 માઇનસ V અપોન R2, અને આને હું નંબર આપી દઉં સમીકરણ નંબર 3. ઓકે વિદ્યાર્થી મિત્રો, I1 અને I2 ની કિંમત આપણે આ સમીકરણમાં મૂકી દો. વિદ્યાર્થી મિત્રો, ગણતરી યાદ રાખવાની એક ટેકનિક શીખવાડું. તમારે આકૃતિનું વર્ણન કરીને શ્રેણી જોડાણ તો ઈઝી છે. સમાંતરમાં શું યાદ રાખવાનું? તો કે પહેલા B1 B2 ના ઉપરના વિદ્યુત કોષના બે છેડા વચ્ચેનો EMF નું સૂત્ર લગાડવાનું, એમાંથી I1 શોધવાનો, આમાંથી I1 I2 ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા. ચાલો સમીકરણ 1 માં મૂકવું એટલે I બરાબર I1 એટલે થશે આ, I2 એટલે આ, લખીએ ε1 માઇનસ V અપોન R1 વત્તા ε2 માઇનસ V અપોન R2. I બરાબર, હવે આનું સાદુરૂપ આપું છું તો R1 આનાય ભાગાકારમાં જાય ને આનાય જાય R2. તો એમાંથી ε1 અપોન R1 ને ε2 અપોન R2 પહેલા લખી નાખીએ ε1 અપોન R1 વત્તા ε2 અપોન R2. આ પેલું પદ થઈ ગયું, વત્તા હવે તો અહીંયા માઇનસ V ના છેદમાં R1 માઇનસ V ના છેદમાં R2, બેમાંથી માઇનસ V કોમન કાઢું એટલે 1 અપોન R1 પ્લસ 1 અપોન R2. હવે આપણું લક્ષ્ય છે ગમે એમ કહીને V ને કરતા બનાવો. તો આ કરતા બનાવતા પહેલા આ બે બાજુ લસા લઈ લઈ. તો I બરાબર અહીંયા હું લસા લઉં એટલે R2 અહીંયા જાય, R1 અહીંયા જાય, છેદમાં બેનો ગુણાકાર. લસા તો આવડે ને. તો ε1 R2 વત્તા ε2 R1 છેદમાં R1 R2 માઇનસ V બ્રેકેટમાં ઉપર થશે બેનો સરવાળો, કારણ કે આ અહીંયા જાય એટલે ઉપર બેનો સરવાળો છેદમાં બેનો ગુણાકાર, આને લસા કહેવાય ને. ચાલો હવે મારે V ને કરતા બનાવવા છે, તો એક કામ કરી પહેલા આને આ બાજુ લઈ આવી, એક સ્ટેપ વધારે બદલ થાય એટલે માઇનસ પ્લસ ડોખો ન થાય. I માઇનસ ε1 R2 વત્તા ε2 R1 છેદમાં R1 R2 બરાબર માઇનસ V બ્રેકેટમાં R1 પ્લસ R2 અપોન R1 R2. આપણે શું કર્યું? આ પદ હતું આ બાજુ લેવા એટલે માઇનસ થઈ ગયું. હવે શું કરો? આને કરતા બનાવું, ઓલરેડી આ કરતા જ છે પણ આ માઇનસ નિશાનીમાં હટાવી, આ માઇનસ નિશાની હટાવું એટલે આ પ્લસ થાય ને આ માઇનસ થાય.
હવે વિદ્યાર્થી મિત્રો આ ભાગ હું તમારો રજા લઉં છું. આ ભાગ પૂરતી તમારી પાસે લીધામાં છે જ, કારણ કે જગ્યા ઘટે એમ છે. બરાબર, ગણતરી લાંબી છે, સમજી શકો ને તમે. ચાલો હવે શું કરી છે, વીને કરતા બનાવી. તો વી વાળા પદને કરતા બનાવી તો વી બ્રેકેટમાં r1 પ્લસ r2 અપોન r1 r2 બરાબર આ પદ થશે પ્લસ, આ પદ થશે માઇનસ. એટલે આને હું પેલા લખી નાખું, એપ્સિલોન 1 r2 પ્લસ એપ્સિલોન 2 r1 અને છેદમાં r1 ઇન્ટુ r2 અને માઇનસ થશે i. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આ આખું પછીની સામે લઈ જવું. હવેનું સ્ટેપ છે ને બહુ કિંમતી સ્ટેપ છે અને ડાયરેક્ટ શીખવાડવું છે ભાઈ. આ પદ આમ જાય એટલે છેદમાં જાય, પણ આને એક કામ કરાય, આ ઓલી બાજુ જાય એટલે આના છેદમાં જાય, આના છેદમાં જાય. પણ એક કામ કરી, આ પદ ઓલી બાજુ જાય એટલે ઉલટું થઈને જાય ને, તો અહીં ઉલટું થઈને જાય ને અહીં ઉલટું થઈને જાય. હવે આ પદ ઉલટું ઉલટું એટલે આમ થાય, લખી દો, નહીં તો તમને ડખો થઈ જાય. r1 r2 છેદમાં r1 પ્લસ r. એવું તમારે સ્ટેપ વધારે કરવાનું, હું ડાયરેક્ટ શીખવાડું છું. તો આના ભાઈંગા આ કરશું, સોરી આ ઉલટું થઈ ગયું એટલે આના ગુણાકારમાં જાય ને. હવે આ પદ અહીંયા આવે એટલે એમને આવે, પણ ઊંધું થઈને ગુણાકારમાં જાય. તો આ r1 r2 ને આ r1 r2 ગોલી એટલે છેદમાં r1 પ્લસ r2 આવી જાય. રેડી? તો પેલું પદ બનશે એપ્સિલોન 1 r2 વત્તા એપ્સિલોન 2 r1 અને છેદમાં થશે r1 પ્લસ r2. r1 r2 ને r1 r2 આ બે ઉડી ગયા. હવે આ પદ જાય આના છેદમાં, પણ ઊંધું થઈને એના ગુણાકારમાં જાય એટલે આમ બનશે માઇનસ i, પછી બ્રેકેટમાં r1 r2 છેદમાં r1 પ્લસ r2. ચાલો વિદ્યાર્થી મિત્રો, મગજમાં બેસી ગયું હશે એવું આશા રાખું, નહીતર રફકામમાં થોડીક ગણતરી શીખવાની. આ પદ છે ને આના બેના ભાગાકારમાં જાય. આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી ગયા. આ આવ્યું એ સમીકરણને નંબર આપી દો, સમીકરણ નંબર 4. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે મારા ભેગા આ બે વિદ્યુત કોષ જોડ્યા, એને બદલે એને સી ની વચ્ચે, એ અને સી ની વચ્ચે જો એક જ વિદ્યુત કોષ જોડ્યો હોય કે જેનું ઈએમએફ એપ્સિલોન ઇક્વિવેલન્ટ હોય, જેનો આંતરિક અવરોધ આર ઇક્વિવેલન્ટ હોય, તો આના માટે એનસી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું થાય? તો એના માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવા માટે આ ગણતરી ફરી પાછી જવા દઉં છું. તમે વિડીયો રિવાઇન્ડ કરીને આગલી ગણતરી જોઈ શકો છો. બરાબર છે? આ સુવિધા તો તમારા મોબાઈલમાં, બધાના મોબાઈલમાં ઉપલબ્ધ હોય રિવાઇન્ડ કરવાની. તો સાહેબ ખોટી મજાક રહેવા દો. ચાલો, તો જો આ બે વિદ્યુત કોષને બદલે એક જ વિદ્યુત કોષનું જોડું જેનું ઈએમએફ હોય એપ્સિલોન ઇક્વિવેલન્ટ અને આંતરિક અવરોધ આર ઇક્વિવેલન્ટ, તો એને સી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ આવો બને. હું બ્લુમાં લખું છું એટલે તમને યાદ આવે. વી બરાબર તો કે એપ્સિલોન ઇક્વિવેલન્ટ માઇનસ આઈ આર ઇક્વિવેલન્ટ. આ તો આમ જ થાય ને, એપ્સિલોન માઇનસ આઈ આર. અને આને નંબર આપી દઉં સમીકરણ નંબર 5. હવે સમીકરણ 4 અને 5 ને સરખાવીએ તો શું થાય ને અહીંયા લખું છું. બરાબર છે? સમીકરણ 4 અને 5 ને સરખાવતા, ક્રમ કદાચ સમીકરણનો અડાવડો હોઈ શકે, તો આ બેયને સરખાવો તો એપ્સિલોન ઇક્વિવેલન્ટ બરાબર આ થાય અને આર ઇક્વિવેલન્ટ બરાબર આ થાય. સરખામણી તો આવડે ને આપણને. તો એપ્સિલોન ઇક્વિવેલન્ટ બરાબર થાય એપ્સિલોન 1 r2 વત્તા એપ્સિલોન 2 r1 છેદમાં r1 પ્લસ r2. આને નંબર આપી દઉં સમીકરણ નંબર 6. અને આર ઇક્વિવેલન્ટ બરાબર થશે r1 r2 છેદમાં r1 પ્લસ r2. આને નંબર આપી દઉં સમીકરણ નંબર 7. હવે એક મિનિટ સ્ટોપ કરો. આ આવી ગયું. બે વિદ્યુત કોષોને જો સમાંતરમાં જોડવામાં આવે તો સમતુલ્ય ઈએમએફ નું સૂત્ર, અને બે વિદ્યુત કોષને સમાંતર જોડો તો સમતુલ્ય અવરોધનું સૂત્ર. અવરોધનું સૂત્ર ઉપર જરીક ફોકસ કરીએ તો ખબર પડી જાય કે આ તો ઓલું સમાંતર જોડાણ વાળું સૂત્ર આવી ગયું ને. આને બીજી રીતે આમ પણ લખાય, બીજી રીતે બ્લુમાં લખું છું. 1/r ઇક્વિવેલન્ટ બરાબર 1/r1 પ્લસ 1/r2. તમે આનું સાદુરૂપ આપો એટલે યાદ છે ને આપણું અવરોધોનું શ્રેણી સમાંતર જોડાણ. સમાંતર જોડાણમાં આ જ થતું હતું, કારણ કે અહીંયા બેન લસાજો એટલે ઉપર બેનો સરવાળો છેદમાં બેનો ગુણાકાર, પછી બે બાજુ ઉલટું કરશો એટલે આ જ પદ આવી જાય.
રેડી? તો આ તો અવરોધમાં ને તો કઈ ચિંતા નથી કે વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ હોય અને સમાંતર જોડાણ હોય, અવરોધનું શ્રેણી સમાંતર જ થયું. પણ આ એક સૂત્ર થોડુંક વિચિત્ર આવ્યું, એવું ને? પણ એ વિચિત્ર સૂત્રને પાકું કરવાની ટેકનિક શીખવાડું, કદાચ એમસીક્યુમાં જરૂર પડે તો, કે બે વિદ્યુત કોષો હોય તો સમતુલ્ય EMF શોધવા માટેનું સૂત્ર ε1 + ε2 એ શ્રેણીમાં આવે. ખાલી અહીંયા હું આવ્યું ε1 આયરે બીજાનો આંતરિક અવરોધ વત્તા ε2 આયરે પહેલાનો છેદમાં કુલ અવરોધ. મગજમાં બેસી ગયું? ઓકે, તો આને યાદ રાખવાની ટેકનિક ε1 આયરે R2 વત્તા ε2 આયરે R1 છેદમાં કુલ અવરોધ. ઓકે, હવે આની મારે થોડીક ડિટેલ કેવી છે, હજી પ્રશ્ન આપણો છે પણ આની ડિટેલ કેવી છે એ જરીક હું તમને કહી દઉં. પછી પાછું આપણે આગળ બે સમીકરણ છે વધારાના, એ તો તમે વાંચી નહીં કરી શકો એમ છું, હું કરાવીશ. પણ એક વાત કરું, જેમ બે વિદ્યુત કોષોને શ્રેણીમાં જોડીએ તો સમતુલ્ય EMF બેના સરવાળા જેટલું થાય. એટલે એક 5 વોલ્ટનો હોય ને એક 10 વોલ્ટનો હોય ને બેની શ્રેણીમાં જોડો તો સમતુલ્ય 15 મળતું હતું શ્રેણીમાં. એટલે શ્રેણી જોડાણ છે વિદ્યુત કોષોનો, આપણે આગલો પ્રશ્ન ભણ્યા એ શ્રેણી જોડાણનો ફાયદો શું? તો કે વોલ્ટેજ વધારવા માટે. તો પેન્સિલ સેલ તમે રમકડામાં જોયા હશે, બે સેલને આમ જોઈન્ટ કર્યા હોય, એક 1.5 વોલ્ટનો ને બીજો 1.5 હોય ને તો સમતુલ્ય આપણને 3 વોલ્ટ મળે. તો વિદ્યુત કોષ બેટરી એટલે કે સેલનું શ્રેણી જોડાણનો ફાયદો ઉપયોગ શું? તો કે મોટો વોલ્ટેજ મેળવવા માટે. પણ સમાંતરનો ફાયદો શું? તો એના માટે તમારે હું એક મસ્ત ઉદાહરણ આપું. ધારી લ્યો કે આપણી પાસે બે જે આ બે કોષ જોડ્યા છે એનું બેના EMF એક સરખા છે, 5-5 વોલ્ટની બે બેટરી છે અને એના આંતરિક અવરોધ પણ સરખા છે. આવું ઉદાહરણ લેવાથી તમને એક સારું પરિણામ મળે, એટલે બાકી તમે ગમે લઈ શકો. બેના આંતરિક અવરોધ ધારી લો 1 ઓહ્મ. કેટલા ધારી લો? 1 ઓહ્મ. તો સમતુલ્ય EMF કેટલું થાય આપણે ચેક કરવું છે. 5-5 વોલ્ટના બે મૂક્યા, એક કામ કરીએ આમાં કિંમત મૂકીએ અને 5 વોલ્ટ ને 1 વોલ્ટ નહીં, હું એક કામ કરું, આના બરાબર થોડીક વાર પૂરતું રહેવા દો એપ્સિલોન, આના બરાબર લઈ લો R. સેમ જ છે ને? તો અહીંયા મૂકું એપ્સિલોન, અહીં મૂકું R. એપ્સિલોન R, એપ્સિલોન R વત્તા એપ્સિલોન R, એપ્સિલોન R વત્તા એપ્સિલોન R છેદમાં R પ્લસ R. R1 R2 સરખા છે. કેવું પરિણામ મળે જોવો તો? 2 એપ્સિલોન R અપોન 2R. R ગોલી 2 ગોલી, જવાબ આવ્યો એપ્સિલોન. અને એપ્સિલોન એટલે કેટલું? તો કે 5 વોલ્ટ. 5 વોલ્ટ. તો ગજબનું પરિણામ મળ્યું. આનો અર્થ એવો થયો કે બે વિદ્યુત કોષોને સમાંતરમાં જોડો, જો બેના EMF સરખા હોય તો બેને સમાંતરમાં જોડો તો સમતુલ્ય EMF ગમે એકના EMF જેટલું આવ્યું ને. તો આનો અર્થ તો એવો થયો કે સમાંતર જોડાણથી વોલ્ટેજ વધતો નથી. તમને 5 વોલ્ટ જ મળ્યો. આ 5 વોલ્ટનો આ 5 વોલ્ટનો, તો તમને આ B1 B2 ને એની સીની વચ્ચે મળ્યા તો 5 વોલ્ટ જ. તો આનો ફાયદો શું? એ તો આમાં ક્યાંય એવું નહીં. તમને સમજાઈ ગયું? અવરોધ કેટલો થાય? તો અવરોધ તો તમે શોધી શકો. આ સૂત્ર મારો તો 1 ઓહ્મના છે એટલે 1 × 1 છેદમાં 1 વત્તા 1. 1 × 1 એટલે 1 છેદમાં 1 વત્તા 1 એટલે 0.5. એટલે અવરોધ તો નાનો થયો. તો બે વિદ્યુત કોષોને સમાંતરમાં જોડો ને તો અવરોધ નાનો થાય, એટલે કે તમને પ્રવાહ મળે ને લાંબો સમય સુધી ચાલે. તો સમાંતર જોડાણનો ફાયદો શું એને બીજી રીતે સમજાવું કે બે વિદ્યુત કોષોને શ્રેણીમાં જોડો તો બેયનો સમતુલ્ય વોલ્ટેજ છે ને બેયના સરવાળા જેટલો મળે શ્રેણીમાં, એટલે વોલ્ટેજ મોટો મળે. પણ તમે ઘણા બધા રમકડા જોયા હશે કે જેની અંદર 4 સેલ આવે, બે શ્રેણીમાં હોય એની નીચે પાછા બે શ્રેણીમાં હોય, એટલે આવા જોડાણને મિશ્ર જોડાણ કહેવાય. બે સેલ શ્રેણીમાં એની નીચે એવી જ પાછી એક હાર બે સેલ શ્રેણીમાં, પણ આ અને આ એ બે કેવા થઈ ગયા? સમાંતરમાં. એટલે આ બે વચ્ચે 3 વોલ્ટ મળે, 1.5 ને 1.5 3, અહીંયા 1.5 ને 1.5 3, અને એ બેને સમાંતરમાં જોડો તો તમને સમતુલ્ય કેટલો મળે? 3 વોલ્ટ. કારણ કે મેં તમને કીધું ને. તો આનો ફાયદો શું? તો કે તમે બે સેલ જોડ્યા હોય એ તમને આપે 3 વોલ્ટ 1.5 ને 1.5, પણ એ 1-2 કલાક આપતા હોય. આવા બે સેલની બે હાર કરો સમાંતરમાં તો તમને 3 વોલ્ટ જ મળે, પણ 2 કલાક ની 4 કલાક સુધી મળે. તો હવે તમને વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું હશે કે શ્રેણી જોડાણ કરો બેટરીનું, વિદ્યુત કોષનું, સેલનું, તો મોટો વોલ્ટેજ મળે. સમાંતરમાં જોડો તો વોલ્ટેજ એટલો જ મળે, એકના EMF જેટલો, પણ લાંબો સમય સુધી મળે. એટલે આપણા રમકડાની અંદર મિશ્ર જોડાણ હોય, શ્રેણી હોય, સમાંતર, એટલે મોટો એ મળે, લાંબો સમય સુધી મળે, કારણ કે આંતરિક અવરોધ ઘટી જાય. તો વિદ્યાર્થી મિત્રો મગજમાં બેસી ગયો? ઓકે, તમારા આ બે પ્રશ્નનું સોલ્યુશન થયું. હવે થોડોક પ્રશ્નની અંદર એક વધારાના બે સૂત્ર આપ્યા છે આપણે, એક અગત્યનું પરિણામ છે, કામ આવે એવું. તો સમીકરણ નંબર 6 અને 7 નો ભાગાકાર કરતા લખું છું. સમીકરણ 6 અને 7 નો ગુણોત્તર એટલે કે ભાગાકાર લેતા, ગુણોત્તર લેતા.
ચાલો આ બેનો ભાગાકાર કરી એટલે એપ્સિલોન ઇક્વિવેલન્ટ ભાંગા આર ઇક્વિવેલન્ટ એક મસ્ત પરિણામ મળશે. આ બેનો ભાગાકાર કરો ડાયરેક્ટ સમજાઈ જાય કે બેમાંથી આ બે ઉડી જાય. તો હવે આ અંશ થાય, આ છેદ થશે. એપ્સિલોન 1 R2 ભાંગા R1 R2 અને આના ભાંગા R1 R2. આ બેનો ભાગાકાર કરો એટલે R2 R2 ઉડી જાય. આ બેનો ભાગાકાર કરો એટલે R1 R1 ઉડી જાય. વધે શું? તો એપ્સિલોન 1 છેદમાં R1 વત્તા એપ્સિલોન 2 છેદમાં R2. એક અગત્યનું પરિણામ મળ્યું આપણને. આને નંબર આપી દઈ સમીકરણ નંબર 8. બરાબર છે. અને આવા જો n કોષો જોડેલા હોય સમાંતરમાં, n કોષો 1 2 3 n, તો આ પદ આમ આવેલું છે એપ્સિલોન 2 ના છેદમાં R3 વત્તા એપ્સિલોન 3 ના છેદમાં R3. બરાબર. અને આવી રીતે આ આંતરિક અવરોધ છે એનું સૂત્ર પણ આમ થાય R ઇક્વિવેલન્ટ બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ આમ આવેલું છે, અહીંયા આમ આવેલું છે. ક્યારે? જોવા n કોષો જોડેલા હોય તો. અને વધારાની વાત અહીંયા મેં જોડાણ કર્યું છે, જુઓ તો બેયના ધન ધન એક બાજુ છે, બેયના ઋણ ઋણ એક બાજુ છે. આવા જોડાણને સહાયક જોડાણ કહેવાય, કારણ કે આ બે ધન ભેગા થઈને એક ધન છેડો બન્યો એટલે આ B1 છેડો કેવો થાય? ધન. અને આ બે ઋણ ભેગા થઈને આ છેડો કર્યો ઋણ. તો આ જોડાણ સહાયક કહેવાય. પણ માની લો કે બેમાંથી એક કોષના ધ્રુવ ઉલટાવી નાખો તો શું થાય? તો સમીકરણ નંબર 6 જે આપણે હતું ને આ સમીકરણ, એમાં ઈ માઇનસ લેવું પડે. દાખલા તરીકે તમે એપ્સિલોન 2 ના બે છેડા આમ કરી નાખો એટલે કે આ કરી નાખો ઋણ અને આ કરી નાખો ધન, તો શું થાય? તો આ સમીકરણમાં એપ્સિલોન 2 ધન છે ને ત્યાં ઋણ લેવો પડે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આ વિરોધક જોડાણ હોય તો. મગજમાં બેસી ગયું બધાના વિદ્યાર્થી મિત્રો? ઓકે. હવે તમારા લીથાની અંદર ખાસ પ્રશ્ન જ્યારે પૂરો થાય ત્યાં મેં બે સૂત્ર આપેલા છે. આ બંને સૂત્ર છે. એક પણ સૂત્ર આપણે 20 વખત લખવાની જરૂર નથી, કારણ કે આ તમને યાદ રહી જાય એવા સૂત્ર છે. બરાબર. આ સૂત્ર એક તમારે લખવું હોય તો 10 કે 20 વખત તમારી જાતે MCQ માટે લખી શકાય, કારણ કે અવરોધો તો સીધા યાદ રહી જાય, શ્રેણી જોડાણ યાદ રહી જાય. એક વધારાનું આ સૂત્ર યાદ રાખી શકાય અને આ સૂત્ર યાદ રાખી લ્યો તો પણ ચાલે. બરાબર. કારણ કે આમાંથી જે દિવસે જરૂર પડે ત્યારે R ઇક્વિવેલન્ટને સામે લઈ એપ્સિલોન ઇક્વિવેલન્ટને કરતા બનાવી દેવાના. તો આ સાથે આપણું વિદ્યુત કોષોનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ પૂરું થયું. હવે આપણા લેક્ચરમાં હજી હું તમારી 10-15 મિનિટ લઈશ, કારણ કે આપણે એક ટોપિક છે આજે જ પૂરો કરવાનો છે. તમારા લીથાની અંદર પ્રશ્ન નંબર 20 જે છે, કિર્ચોફના પ્રથમ અને બીજો નિયમ લખો. આપણા સિલેબસમાં કિર્ચોફના બે નિયમો જ છે, એની સાબિતી નથી, પણ એની અંદર હું 15-20 મિનિટ લઈશ તમારી. બરાબર. અને કિર્ચોફના નિયમોમાં જતા પહેલા તમારે બે શબ્દો સમજવા પડે જે મેં નોંધ કરીને આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા લેથાની અંદર આ પ્રશ્ન 19 પૂરો થાય ત્યાં બે શબ્દ લખેલા હશે, એક આકૃતિ આપેલી હશે. એ બંને શબ્દો સમજાવવા જાઉં છું. એ બંને વ્યાખ્યા તમારે 3 વખત લખવાની છે ખાસ. તો વિદ્યાર્થી મિત્રો, એક આકૃતિ ડ્રો કરું છું, ધ્યાન આપજો. બે શબ્દો સમજવા છે. ચાલો એક બેટરી લઈ લઉં છું. આ પ્લસ આ માઇનસ. ધારી લો કે આ 50 વોલ્ટની બેટરી છે. આ એક અવરોધ છે 30 ઓહમનો, ધારી લ્યો. અહીંથી અહીં જાઓ તો અહીંયા એક અવરોધ લગાડી દઉં 20 ઓહમનો. અહીંયા એક બેટરી લગાડી દઉં. આ બેટરી છે. બરાબર છે. આ એનો ધનધ્રુવ, આ એનો ઋણધ્રુવ. ધારી લ્યો કે આ 20 વોલ્ટની બેટરી છે. અહીંયા ફરી પાછો એક અવરોધ લગાડી દઉં 10 ઓહમનો. ચાલો હજી આગળ આપણે કરીએ. થોડીક આકૃતિ ત્રાસી થઈ છે પણ મગજમાં થોડુંક હાલે વિડીયોની અંદર. બરાબર છે. ચાલો અહીંયા એક બીજો અવરોધ લગાડી દઉં હજી 25 ઓહમનો. હજી એક અવરોધ લગાડી દઉં 20 ઓહમનો અને આ અહીંયા જોઈન્ટ કરી દીધું. બરાબર. થોડાક બિંદુના નામ આપી દઈએ. આ બિંદુનું નામ આપી દઉં A, B, પછી C. તમારા લીથામાં હોય છે B, C, D. આપણે માપી શકીએ આમ, એમાં જરૂર નથી કોપી જ મારવી. D, E, આને આપી દઉં F, આને નામ આપી દઉં G. બરાબર. આટલું ઘણું. ચાલો બે શબ્દો સમજવા છે. પહેલો શબ્દ છે જંકશન. નામ તો સાંભળ્યું છે, રેલવે સ્ટેશનના જંકશન સાંભળ્યા હોય. અને બીજો શબ્દ આવે છે લૂપ. બંને શબ્દ આપણે સમજીએ. જંકશન કોને કહેવાય? તો સાંભળજો. આ મેં જે દોર્યો ને
આવા પરિપથને સાદો પરિપથ કોને કહેવાય? અત્યાર સુધી આપણે જે પરિપથ બન્યા હમણાં આગળના બે પ્રશ્નમાં બે વિદ્યુત કોષ જોડ્યા હતા ને બેના છેડે ભેગા કરી સાદો પરિપથ કહેવાય, સિમ્પલ સર્કિટ કહેવાય. પણ આની અંદર તમે જોઈ શકો એક કરતાં વધુ બેટરી છે, એક કરતાં વધુ અવરોધો છે, હજી આમાં કેપેસિટર પણ આવે, તો ઇન્ડક્ટર પણ આવશે ભવિષ્યમાં. તો આવો જટિલ પરિપથ, જેને સાદો પરિપથ ન કહેવાય, આવા જટિલ પરિપથને ફિઝિક્સની દુનિયામાં નેટવર્ક કહેવાય. શું કહેવાય? નેટવર્ક. એટલે આ પહેલો શબ્દ આવ્યો કે સાહેબ આ નેટવર્ક કોને કહેવાય? તો હું બોલ્યો એમ કે કોઈ સાદો પરિપથ, અત્યાર સુધી આપણે શું કરતા હતા, માની લો કોઈ બેટરી હોય એની એક અવરોધ જોડી દેતા ઓમના નિયમમાં, યાદ છે આમ, તો આને કહેવાય સાદો પરિપથ. એક જ બેટરી હોય ને એક જ અવરોધ હોય, બરાબર, આ સાદો પરિપથ. પણ મેં જે આકૃતિમાં પરિપથ દોર્યો છે, જે આ સર્કિટ, પરિપથને અંગ્રેજીમાં સર્કિટ કહેવાય, તો આજે મેં પરિપથ દોર્યો છે, જે સર્કિટ દોરી છે, એ સિમ્પલ નથી, સાદી નથી. આમાં એક કરતાં વધુ બેટરી છે, એક કરતાં વધુ અવરોધ છે. તો આવા જટિલ પરિપથને ફિઝિક્સમાં કહેવાય નેટવર્ક. અને જંક્શન કોને કહેવાય? તો એની વ્યાખ્યા લખું છું. નેટવર્કમાં જે બિંદુ પાસે બે કરતાં વધારે વાહકો ભેગા થતા હોય, નેટવર્કમાં જે બિંદુ પાસે બે કરતાં વધારે વાહકો ભેગા થતા હોય, વાહકો એટલે શું? છેડા નો હોય, છૂટા છેડા નહીં, ખાલી છેડા. જે બિંદુ પાસે બે કરતાં વધારે નો અર્થ થયો ત્રણ કરતાં વધારે છેડા ભેગા થતા હોય, વાહક ભેગા થતા હોય, તે બિંદુને જંક્શન કહે છે. બિંદુ એ અને બિંદુ સી એને જંક્શન કહેવાય. કારણ કે જો એક છેડો આવ્યો અને એક છેડો આ, અહીંયા કેટલા છેડા ભેગા થયા? બિંદુ એ પાસે 3, બે કરતાં વધારે ભેગા થયા. હા, બિંદુ સી પાસે જોજી 1 2 3 થઈ ગયા ને, તો બિંદુ એ અને સી ને કહેવાય જંક્શન. એકદમ ઈઝી વ્યાખ્યા, વાંચો તો સમજાય જાય કે નેટવર્ક હોય એવું અઘરું નેટવર્ક, એમાં જે બિંદુ પાસે બે કરતાં વધારે વાહકો ભેગા થતા હોય એને કહેવાય જંક્શન. ઓકે, તો હવે જંક્શનની વ્યાખ્યા સમજાઈ ગઈ. તો લૂપ એટલે શું? એકદમ ઈઝી વસ્તુ, વાહકોથી બનતા બંધ પરિપથને અથવા એક નવો શબ્દ લખું, બંધ ગાળાને લૂપ કહે છે. લૂપ અંગ્રેજી શબ્દ છે, LOOP. લૂપ એટલે હું બંધ ગાળો, વાહકોથી બનતો બંધ ગાળો. આમાં 3 બંધ ગાળા છે, બોલું છું, લખીશ નહીં. અહીંથી ઉપડો, ચાલો A B C G F A હતા ની આવી ગયા. આમ પાછા પેલું નામ લખ્યું એ જ પાછું છેલ્લે આવવું જોઈએ. A B C G F A આ પેલો બંધ ગાળો થયો વાહકોથી. આ બધા વાહકો થી બનતો બંધ ગાળો, બંધ પરિપથ, એને કહેવાય લૂપ. તો આને બોલાય લૂપ A B C G F A. લ્યો બીજી લૂપ બતાવું. લૂપ A B C D E A, આ બીજી લૂપ. અને ત્રીજી લૂપ અહીંથી ઉપડો તો હાલે, અહીંથી ગમે ત્યાંથી ઉપડો, આખું લેવાનું. હાલ અહીંથી ઉપડી F G C D E A F, આ બીજું લૂપ, ત્રીજું લૂપ. પણ આમાં એવું નિયમ નથી હો કે તમે એવું સમજતા નહીં, તમે આમ જ આવેલા ગમે એ બાજુ હાલો, તમે આમ હાલો E D C B A E, ગમે એ બાજુ બંધ ગાળો એને કહેવાય લૂપ. વાહકોથી બનતા બંધ પરિપથને કહેવાય લૂપ. આ બંને વ્યાખ્યા તમારે 3 વખત લખીને તૈયાર કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ભણવાના છે કિર્ચોફના નિયમો. કિર્ચોફ નામના વૈજ્ઞાનિકે વિદ્યુત શાસ્ત્ર માટે 2 નિયમો આપેલા. એ બંને નિયમોનો આપણે બહુ સારો એવો ઉપયોગ દાખલામાં ને MCQમાં કરવાના. તો આ નિયમનો ઉપયોગ કરવા માટે પહેલા તો નિયમ સમજવો જોશે. આપણા સિલેબસમાં માત્ર નિયમ છે, સાબિતી આપી નથી, સમજૂતી નથી આપી, આપણે 2 મેળવવું છે. તો શરૂ કરું છું. ફર્સ્ટ, કિર્ચોફનો પ્રથમ નિયમ. કિર્ચોફનો પ્રથમ નિયમ, અથવા આને ઘણી વખત જંક્શનનો નિયમ કહેવાય. શેનો નિયમ? જંક્શનનો નિયમ. કિર્ચોફનો જંક્શનનો નિયમ. હવે આ નિયમમાં ડાયરેક્ટ એન્ટ્રી કરીશ ને તો નહીં મજા આવે, એટલે હું પ્રેક્ટિકલ કરીને ઉદાહરણ આપું. જો સાદી સોડા જેવું, આ એક તાર આવ્યો, ધારો લો કે આમાંથી I જેટલો પ્રવાહ આવે છે અને આ તારમાંથી મેં 2 ભાગ કર્યા. ધારો કે આ તારમાંથી વહેતો પ્રવાહ I1 છે અને આમાં છે I2. આ બિંદુનું નામ આપી દો O. તો બિંદુ O ને જંક્શન કહેવાય, કારણ કે 1 2 3 વાહકો ભેગા થયા એટલે જંક્શન કહેવાય. તો બિંદુ પાસે, જંક્શન પાસે પ્રવાહ આવ્યો કેટલો? I. હવે આ નિયમની સાબિતી ન હોય તોય તમે સમજી શકો, તમે ડાયરેક્ટ કહી શકશો કે સાહેબ બિંદુ O પાસે આવું થાય, I બરાબર I1 પ્લસ I2 થાય ને. બસ આ જ સૂત્રને, આ જ નિયમને કહેવાય કિર્ચોફનો પ્રથમ નિયમ. અહીં પ્રવાહ આવ્યો,
એટલો જાય. માની લો કે અહીંયા આવ્યો પ્રવાહ 20 એમ્પિયર, એમાંથી અહીંયા ગયો 15 એમ્પિયર, બરાબર. તો અહીંયા જાય 5 એમ્પિયર. પ્રવાહનું ડિવાઇડેશન વિભાજન થાય. કઈ રીતે થાય આપણે ભવિષ્યમાં સૂત્ર આવશે, પણ અત્યારે આ બંને પ્રવાહનું જે વિભાજન થયું એ આ પ્રવાહ જેટલું હોય. એટલે આ નિયમને 2-3 રીતે બોલવામાં આવે છે. આપણે એક ટેક્સ્ટ બુકની રીતે લખ્યું છે, બાકી જુદી જુદી ઇંગ્લિશ વર્ઝનની બુકોમાં બધે જુદા જુદા શબ્દો હોય, બધું થાય એકનું એક જ. આમ પકડો કે આમ પકડો, બરાબર. તો આનો અર્થ એવો થયો કે અહીંથી પ્રવાહ જંકશન પાસે દાખલ કેટલો થયો, તો કે આટલો 20 એમ્પિયર. તો જંકશનથી બહાર કેટલો નીકળ્યો એ બેનો છોડો, યાના જેટલો જોઈ કે નહીં, તો કે હા. તો આપણો નિયમ આવી રીતનો છે કે કોઈ પણ જંકશન પાસે દાખલ થતા પ્રવાહોનો સરવાળો એ જંકશનની બહાર નીકળતા પ્રવાહોના સરવાળા જેટલો હોય છે. આ નિયમ તમને થોડોક વિચિત્ર લાગ્યો, કારણ કે મેં ઉદાહરણ આપ્યું. એક નવું ઉદાહરણ આપું, મજા આવે. ચાલો, આ બિંદુ જંકશન છે, 1, 2, 3, 4 અને 5. ધારો કે અહીંથી I1 જેટલો પ્રવાહ આવ્યો, અહીંથી I2 જેટલો આવ્યો, અને અહીંથી આવ્યો I3 જેટલો. અહીંથી જાય છે I4 જેટલો, અને અહીંથી જાય છે I5 જેટલો. બિંદુ O પાસે આવી જાઓ. પ્રવાહ આવે છે કેટલા જંકશન પાસે, તો કે 1, 2 ને 3. 3 પ્રવાહ આવે છે, 2 પ્રવાહ જાય છે. ટોટલ 5 પ્રવાહ થયા ને. આનો અર્થ એવો થયો કે આ નિયમ એમ કે છે કોઈ પણ જંકશન પાસે દાખલ થતા પ્રવાહોનો સરવાળો, દાખલ થતા પ્રવાહોનો સરવાળો એટલે I1 પ્લસ I2 પ્લસ I3 એ કેટલો હોય, તો કે જંકશનની બહાર નીકળતા પ્રવાહો એટલે 1 અને 2 એ બહાર નીકળે છે એના સરવાળા જેટલો I4 પ્લસ I5. સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? દેશી ભાષામાં આ નિયમને આમ બોલાય, જેટલો પ્રવાહ આવે એટલો જાય, અને એટલો જાય કારણ કે વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમ છે કે જંકશન પાસે વિદ્યુત ભાર સંગ્રહ ન થાય, વિદ્યુત ભારનો નાશ ન થાય, કે વિદ્યુત ભાર નવો પેદા ના થાય. એનો અર્થ એવો છે જેટલો વિદ્યુત ભારનો જથ્થો અહીંયા આવે એટલો જાય. તો આ તો વિદ્યુત ભાર સંરક્ષણનો નિયમની જ એક રજૂઆત છે. એટલે જ કહેવામાં આવે છે કે કિર્ચોફનો પ્રથમ નિયમ ઈ કોના ઉપર આધારિત છે? તો જવાબ આવે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ. ગુજકેટની અંદર 2 વખત પૂછાયેલો પ્રશ્ન છે, તમારા લીથામાં નોટ કરી લેજો. ઘણા બધા વિદ્યાર્થીને મારે વારંવાર કહેવું પડે છે. શું કરે, 4-5 વિદ્યાર્થીનો ફોન આવે, સાહેબ આ સૂત્ર ક્યાંથી આવ્યું, ના આમ કેમ આવે. હકીકત એવી છે તમે વિડીયો લેક્ચર મારા બરાબર ભરતા નથી, હાથમાં બોલપેન રાખતા નથી. લેક્ચર ભરતા હો ત્યારે હું કોઈ અગત્યનો પોઈન્ટ કહું નહીં, તમારે લખાઈ જવો જોઈએ. હું શું બોલ્યો કે કિર્ચોફનો પ્રથમ નિયમ એ વિદ્યુતભાર સંરક્ષણના નિયમની જ એક રજૂઆત છે. તો તમને ગુજકેટમાં પ્રશ્ન શું પૂછાઈ શકે કે કિર્ચોફનો પ્રથમ નિયમ એ કયા નિયમની જ એક રજૂઆત છે? વિદ્યુતભાર સંરક્ષણના નિયમની. એમ પૂછે કિર્ચોફનો પ્રથમ નિયમ કયા નિયમ ઉપર આધારિત છે? વિદ્યુતભાર સંરક્ષણના નિયમ ઉપર. બરાબર. તો તમને વિદ્યાર્થી મિત્રો કિર્ચોફનો પ્રથમ નિયમ સમજાઈ ગયો છે. અને બીજી રીતે આમ પણ આને બોલાય, બીજી બુકમાં આમ લખેલું. એક કામ કરો, આ બેને આ બાજુ લઈ આવો એટલે આમ થાય ને, I1 પ્લસ I2 પ્લસ I3 માઇનસ I4 માઇનસ I5 ઇઝ ઇક્વલ ટુ 0. તો આનો અર્થ શું થયો? અને આ જ નિયમને બીજી રીતે બોલતા શીખવાડો કે જંકશન પાસે ભેગા થતા 1, 2, 3, 4 ને 5 બધા ભેગા થયા કહેવાય. જંકશન પાસે ભેગા થતા બધા જ વિદ્યુત પ્રવાહોનો બેઝિક સરવાળો 0 હોય છે. એ બેઝિક સરવાળો 0 અર્થ શું થયો કે જેટલો આવ્યો એટલો ગયો હોય તો જ બેઝિક સરવાળો. એટલે હું જાય એને તમે આવે એને ધન ગણો તો જાય એને ઋણ ગણો, અથવા આવે એને ઋણ ગણો તો જાય એને ધન ગણો, સરવાળો 0 થાય. અને એને બીજી ભાષામાં એમ કહેવાય કે જેટલો પ્રવાહ આવે ને એટલો પ્રવાહ જાય. બરાબર. તો કિર્ચોફનો પ્રથમ નિયમ વિદ્યાર્થી મિત્રો તમારે 3 વખત લખીને પાકો કરવાનો. ફક્ત નિયમની નીચે મેં સમજૂતી આપી છે, કારણ કે એવું એ લખવાની જરૂર નથી, એ તમે સમજી ગયા છો બધા. તો વિદ્યાર્થી મિત્રો કિર્ચોફનો પ્રથમ નિયમ એ કોના ઉપર આધારિત છે એ ખાસ લખી નાખજો. વિદ્યુતભાર સંરક્ષણ. તમને જે બુક તમે મોડર્નની MCQ માટે લીધી છે એમાં MCQ આવશે 101%. અને તમને પછી તેથી ભૂલાઈ જાય, તમે કહો સાહેબ આ શું, એટલે હું કહીશ કે મારો વિડીયો લેક્ચર ભરી લ્યો પાછો. હાલો, એના કરતાં અત્યારથી નોટ કરી લેજો. ચાલો, છેલ્લી 5-10 મિનિટનો કાર્યક્રમ આપણો રહ્યો છે. કિર્ચોફનો બીજો નિયમ ભણી લઈએ. ચાલો, કિર્ચોફનો બીજો નિયમ થોડોક સમય લેશે, કારણ કે એમાં આપણે થોડુંક સમજાવવાનું છે. કિર્ચોફનો બીજો નિયમ.
ચાલો, કિર્ચોફનો બીજો નિયમ મેં જે તમને આપ્યો છે એમાં મેં એવું લખ્યું છે લૂપ કે બંધગાળાનો નિયમ, એટલે આપણે એક જ શબ્દ વાપરશું, બંધગાળાનો નિયમ. બંધગાળાનો નિયમ. એ શું કામ આવું નામ પડ્યું તમને સમજાઈ જાય, કારણ કે કિર્ચોફના પ્રથમ નિયમમાં જંક્શન જ આવ્યું, આમાં બંધગાળો આવ્યો. તો પેલા હું નિયમ લખી દઉં તમને, એટલે તમને થોડીક આછી એવી ઝલક મળી જાય. પછી હું તમને ઉદાહરણ આપીને સમજાવું. અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતા કોઈ પણ બંધગાળામાં અવરોધો અને વિદ્યુત કોષો, એટલે એક કરતા વધુ અવરોધ હોય, એક કરતા વધુ વિદ્યુત કોષ એટલે બેટરી, અવરોધ અને બેટરી ધરાવતા કોઈ પણ બંધગાળામાં, હમણાં બતાવો આકૃતિને સમજો, બંધગાળામાં વિદ્યુત સ્થિતિમાનના ફેરફારોનો બેઝિક સરવાળો, બેઝિક એટલે પ્લસ માઇનસ, ધન હોય ધન, ઋણ હોય ઋણ, બેઝિક સરવાળો શૂન્ય હોય છે. ચાલો, હવે આ નિયમને સમજવા માટે તમારે એક પ્રેક્ટિકલ કરવો જોઈએ. પ્રેક્ટિકલ હું કરાવું, એક બંધગાળો લઉં છું, ધ્યાન આપજો બધા. આ ટેક્સ્ટ બુકમાં ક્યાંય નથી, ખાસ સમજજો. આના ઉપર દાખલા છે, આ બિંદુનું નામ આપી દઉં એ. અહીંયા એક અવરોધ લઈ લઉં છું, એને નામ આપી દઉં R1. અહીંયા એક બેટરી લઉં છું, ε1 EMF વાળી, આ બિંદુનું નામ આપી દઉં B. આ બીજો છેડો. અહીંયા ફરી પાછો એક અવરોધ લઉં છું R2, આ બિંદુ C. અહીંયા એક બેટરી રાખું છું, આ ધન આ ઋણ. મજા આવે એમ રાખવાની છે, એવું કંઈ જરૂર નથી હું દોરું એમ જ દોરું, તમારે તો દોરવા નથી, ખાલી કહું છું. ε2 અવરોધ લઈ લો R3, આ બિંદુનું નામ આપી દઉં D. અહીંયા એક અવરોધ લઈ લઈ R4, આ બિંદુનું નામ આપી દઉં E, અને આ બે વચ્ચે જોડી દઉં હજી એક અવરોધ R5. તો આ થઈ ગયો ને મિત્રો, એને કહેવાય બંધગાળો. આમાં એક કરતાં વધુ બેટરી એટલે વિદ્યુત કોષ છે, એક કરતાં વધુ અવરોધ છે. તો અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતા આ કોઈ પણ બંધગાળામાં, આ ખાસ સમજો, કોઈ પણ બંધગાળામાં વિદ્યુત સ્થિતિમાનના ફેરફારોનો બેઝિક સરવાળો શૂન્ય હોય છે. આનો અર્થ સમજવા માટે એક કામ કરીએ. આ દરેક ગાળા છે જે AB, BC, CD, ED અને AE, એની અંદર પ્રવાહ ધારી લઈ. ધારી લો કે આમાં પ્રવાહ છે I1 જેટલો આમ જાય છે, ધારી લઈ, બરાબર. આમ ધારો તો હાલે, આમ ધારો તો હાલે, કારણ કે અહીંયા એક બેટરી છે, બીજી બેટરી મોટી બેટરી હોય છે. માની લો કે આ 10 વોલ્ટની હોય ને આ 20 વોલ્ટની હોય, તો મોટી બેટરી હોય ને ત્યાંથી પ્રવાહનું વિભાજન શરૂ થાય, એટલે કે ત્યાંથી ધનથી ઋણ તરફ પ્રવાહ પસાર થાય. તો અહીંયા ધારી લીધું I1, પછી અહીંયા ધારી લો કે I2, એની દિશા આપણે ઉલટી રાખીએ આમ. પછી અહીંયા વિદ્યુત પ્રવાહ ધારી લઈએ આમ I3, અહીંયા પાછું ધારી લો I4, અને અહીં પાછી ઉલટી દિશા ધારી લઈ I5. ક્યાં કામ ને ક્યાં કામ. આ રેન્ડમલી આપણી સ્વૈચ્છિક રીતે લીધું, પછી બધું તમને સમજાઈ જાય કેમ આવશે, તો બધું તમને સમજાઈ જાય, આપણે રેન્ડમલી લીધું. તો હવે હું તમને શું કહેવા માંગુ છું સાંભળજો, બે રીતે સમજાવું છું. આ નિયમ બહુ સહેલો નિયમ છે. કિર્ચોફનો બીજો નિયમ છે ને, એ ઉર્જા સંરક્ષણના નિયમ ઉપર આધારિત છે. આ નિયમનો અર્થ શું છે, તો કે અવરોધો અને વિદ્યુત કોષ ધરાવતા કોઈ પણ બંધગાળામાં વિદ્યુત સ્થિતિમાનના ફેરફારોનો બેઝિક સરવાળો શૂન્ય હોય. એનો અર્થ એવો થયો કે કોઈ એક બિંદુએથી તમારે મુસાફરી ચાલુ કરવાની. દાખલા તરીકે એ બિંદુ પાસેથી આપણે ઉપડવાનું અને આમ હાલ્યું જવાનું, કા આમ જવાનું, કા આમ, કા સમઘડી, કા વિશે મજા આવે એ દિશામાં જવાનું, અને એક રાઉન્ડ મારીને પાછું હતું નહીં આવવાનું. આ નિયમનો અર્થ કહું છું. તમારે રાઉન્ડ મારતા જાઓ, પણ સાથે રસ્તામાં જે ઘટક આડો આવે, અવરોધ ને બેટરી, ત્યાં વિદ્યુત સ્થિતિમાનના ફેરફાર નોંધતા જાઓ. કારણ કે એક અવરોધ આડો છે, ત્યાં કા વોલ્ટેજમાં વિદ્યુત સ્થિતિમાન એટલે વોલ્ટેજ, કા અહીંયા વોલ્ટેજમાં વધારો થશે કા ઘટાડો. બેટરી આડી આવશે, કા વોલ્ટેજમાં વધારો થશે કા ઘટાડો. આમ વોલ્ટેજમાં વધઘટ જે થતી હોય ને નોંધતા જાઓ, અને પાછા એ બિંદુએ આવો ને ત્યારે વોલ્ટેજ અહીંયા હોય ને એટલો રહીએ. માની લો કે એ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન VA હોય 10 વોલ્ટ, તો તમે અહીંયા જાઓ, અહીં 5 વોલ્ટ ઘટ્યું, અહીં 2 વોલ્ટ વધ્યું, અહીં 5 વોલ્ટ ઘટ્યું, અહીં 2 વોલ્ટ 3 વોલ્ટ વધઘટ થાય, પાછા હતા ત્યાં આવો 10 વોલ્ટ જ મળે. એનો અર્થ વિદ્યુત સ્થિતિમાન હોય ને કોઈ પણ બિંદુએ એક મૂલ્ય રહે. હવે એને સમજવા માટે હું કાયદેસરનો પ્રેક્ટિકલ કરું છું, બરાબર છે. અને કાયદેસરનો પ્રેક્ટિકલ કરવા માટે તમારા લીથાની અંદર પેજ નંબર 17 ઉપર એક નોંધ આપેલી છે, કિર્ચોફના બીજા નિયમની પ્રણાલી. અને બે નિયમ લખ્યા, પ્રણાલી અંદર બે લીટી લખી. એ બંને લીટી તમારે 5 વખત લખીને પાકી કરવાની. પેલા સમજાવું છું. કિર્ચોફનો નિયમ વાપરવા માટેની પ્રણાલી એટલે શું, તો હું શું બોલ્યો હમણાં, કે તમારે કોઈ એક બિંદુએથી ઉપડવાનું
અને આમ રાઉન્ડ મારીને પાછું હતું ને ત્યાં આવવાનું. અને રસ્તામાં જે ઘટકો આડા આવે બેટરીનો અવરોધ ત્યાં વિદ્યુત સ્થિતિમાનના ફેરફાર નોંધવાના. એટલે ક્યાંક વિદ્યુત સ્થિતિમાનમાં વધારો થતો હશે, ક્યાંક ઘટાડો, તો એની પ્રણાલી શીખવાડવું કે ક્યાં વધારો થાય ને ક્યાં ઘટાડો. તો નિયમ નંબર 1, પહેલી પ્રણાલી, નિયમ નંબર 1, બેટરીમાં મુસાફરી દરમિયાન દેશી ભાષામાં તમે પાકું કરી શકો. આપણે કોઈને લખીને બતાવવા નથી. આ નિયમ પ્રણાલી ક્યાંય પૂછાય નહીં કે 2 માર્કમાં લખો એમ. આની ઉપરથી દાખલા કરવાના છે. બેટરીમાં મુસાફરી દરમિયાન જો ઋણથી ધન જવાનું થાય, ખાસ યાદ રાખજો, ઋણથી ધન જવાનું થાય તો વોલ્ટેજમાં વધારો થાય. આ યાદ રાખવાનું. દાખલા તરીકે હું પ્રેક્ટિકલ કરું છું, ખાસ સાંભળજો. આપણે એ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ધારી લઈ VA અને એ બિંદુએથી ઉપડી અને આપણે આમ હાલવું છે. એટલે કે ABCDEA આ બંધગાળામાં હાલવું છે. તો અહીંથી આમ જશું એટલે પહેલા અવરોધ આડો આવશે, એનું હું પછી કહું. બેટરી આડે એવી કે નહીં, આપણે બેટરીમાં અહીંથી આમ જશું ને એટલે આપણે ક્યાંથી ક્યાં ગયા કહેવાય? ધનથી ઋણ ગયા કહેવાય. આપણે મુસાફરી આમ છે, આમ હોય તો હું થાય પછી સમજાવું. પહેલા સમજો કે આપણે આમ જઈએ છીએ કયા દિશામાં? ABCDEA આ દિશામાં જઈએ છીએ. તો અહીંથી અહીંયા જઈએ એટલે અવરોધ આડો આવે તો શું થાય હમણાં હું કહું છું. પણ બેટરી આડી આવે, રસ્તામાં કોણ આડી આવે? બેટરી. અને જો ઋણથી ધન જવાનું થાય, આપણે ક્યાંથી ક્યાં જવાનું થાય છે? ધનથી ઋણ છે ને. તો હું બોલ્યો ઋણથી ધન જવાનું થાય. માની લો કે એક કામ કરીએ, આપણે આમ જ કરીએ. અહીંયા ઋણ રાખી દો, અહીંયા ધન રાખી દો, બરાબર. ચાલો, આ ઋણથી ધન જવાનું થાય, ઋણથી ધન, તો વોલ્ટેજમાં વધારો થાય. એટલે કે બેટરી આડી આવે તો ઋણથી ધન ગયા ને તો વોલ્ટેજમાં વધારો થાય. ઊંધો નિયમ પાકો ન કરવાનો હોય. માની લો કે મુસાફરી દરમિયાન ધનથી ઋણ જવાનું થાય તો વોલ્ટેજમાં ઘટાડો થાય. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ આ સમજાઈ ગયું નિયમ કે બેટરી આડી આવે, આપણે હાલ્યા જતા હોય, આપણે હાલવાનું છે. 8 થી 10 દાખલા કિર્ચોફના બીજા નિયમ ઉપર આધારિત છે. આવતા લેક્ચરમાં દાખલા જ કરવાના છે. પણ એના માટે તમારે આમ યાદ રાખવાનું દેશી ભાષામાં કે આપણે આમ મુસાફરી કરવાની થશે. રસ્તામાં વિદ્યુત સ્થિતિમાનના ફેરફાર નોંધવાના થાય. જો બેટરી આડી આવે અને ઋણથી ધન જવાનું થાય તો વોલ્ટેજમાં વધારો થાય. કેટલો થાય? એના EMF જેટલો. એટલે 5 વોલ્ટની બેટરી હોય તો 5 વોલ્ટનો વધારો થાય. 10 વોલ્ટની બેટરી હોય તો 10 વોલ્ટનો વધારો થાય. ઋણથી ધન જવાનું થાય તો. પણ ઊંધો નિયમ, ધનથી ઋણ જવાનું થાય તો વોલ્ટેજમાં ઘટાડો થાય. પણ બે પાકા ના કરાય, એક જ પાકું કરાય. આપણે હાલ્યા ગયા અને જો ઋણથી ધન જવાનું થાય તો વોલ્ટેજમાં વધારો થાય. શું કામ વધારો થાય એ આમાં લખ્યું નથી, યાદ કરાવો. 2 લેક્ચર પહેલા બેટરી ભણાવી હતી. હા, બેટરીની અંદર મેં કીધું હતું કે એકમ ધનુજ ઉપરને ઋણ ધ્રુવથી ધન ધ્રુવ ઉપર લઈ જાઓ ત્યારે એને ઉર્જા મળે, એને બેટરીનું EMF કહેવાય. તો ઋણથી ધન જાઓ ને ત્યારે વિદ્યુત સ્થિતિમાનમાં વધારો થાય. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? એટલે આપણે આવી પ્રણાલી સ્વીકારી છે. બીજી પ્રણાલી, રસ્તામાં અવરોધ આડો આવે તો શું કરું? કારણ કે આપણે દાખલા ભણશું ને એમાં 2 જ વસ્તુ આવશે, બેટરીનો અવરોધ. તો અવરોધમાં મુસાફરી દરમિયાન હું મારી ભાષામાં લખું છું. જો આપણી મુસાફરીની દિશા એ તેમાંથી વહેતા પ્રવાહની દિશામાં હોય તો વોલ્ટેજમાં ઘટાડો થાય. શું થાય? ઘટાડો થાય. હવે આ પહેલા સમજાવું. હું અવરોધમાં મુસાફરી દરમિયાન, ચાલો એ બિંદુએથી ઉપડ્યા, આપણે હાલતા ગયા અવરોધ આડો આવ્યો. અવરોધ આડો એટલે પહેલા ઊભું રહી જવાનું. તો અવરોધમાં આપણે અહીંથી અહીં જઈએ ત્યારે વોલ્ટેજમાં વધારો થાય, ઘટાડો થાય. એના માટેનો નિયમ શું બોલ્યો? અવરોધમાં મુસાફરી દરમિયાન આપણી મુસાફરીની દિશા, આપણે મુસાફરી ક્યાં કરી છીએ? આમ. આપણે આમ હાલવાના છીએ ને એટલે આપણે આંગળી રાખવાની. આપણી મુસાફરીની દિશા ક્યાં? આમ. એમાંથી વહેતા પ્રવાહની દિશામાં હોય એટલે આપણે અહીં ચેક કરો, આપણી દિશા આમ છે. હા, એમાંથી વહેતો પ્રવાહ જોવાનો, એ આમ જ છે. તો તમને એક પ્રશ્ન થાય, સાહેબ તો મેં લીધું હાઈવન, પણ મેન તમે લીધું આમ લીધું કામ, આ તો ઉદાહરણ પૂરતું લીધું. દાખલા કરશું ને એટલે પ્રવાહ આમ આવશે, કામ એ દાખલામાં આવી જાય. અત્યારે ચિંતા ના કરતા. તો અત્યારે આપણા આ કિસ્સામાં આપણી દિશા આમ છે અને પ્રવાહની દિશા એ આમ જ છે ને. તો આ અવરોધના 2 છેડા વચ્ચેના વોલ્ટેજમાં ઘટાડો થાય. આપણી દિશા અને પ્રવાહની દિશા એક જ હોય, આપણી મુસાફરીની દિશા અને એમાંથી વહેતા પ્રવાહની દિશા એક જ હોય તો વોલ્ટેજમાં ઘટાડો થાય.
કેટલો થાય તો તમને ખબર હોવી જોઈએ કે અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો હોય તો કે V બરાબર IR જેટલો. તો આ અવરોધમાંથી મુસાફરી કરીએ ત્યારે એના વોલ્ટેજમાં કેટલો ફેરફાર થાય તો કે I1 R1 જેટલો. વધારો ઘટાડો થાય એના માટે શું ચેક કરવાનું? આ નિયમ યાદ રાખવાનો કે આપણી દિશા અને પ્રવાહની દિશા એક જ હોય તો વોલ્ટેજમાં ઘટાડો થાય. કેટલો થાય? I1 R1 જેટલો. અહીંયા હોય તો I2 R2 જેટલો, અહીંયા હોય તો I3 R3 જેટલો. હવે ઘટાડો વધારવા માટેનો પ્રશ્ન તમને મગજમાં કી હલવાનો છે કે સાહેબ આ તો સમજાઈ ગયું કે આપણી મુસાફરીની દિશા અને એમાંથી વહેતા પ્રવાહની દિશા એક જ હોય તો વોલ્ટેજમાં ઘટાડો થાય. પણ આપણી મુસાફરીની દિશા આપણે આગળ હાલશું અહીંયા, એટલે અહીંયા આપણી દિશા આમ થશે મુસાફરીની, પ્રવાહની દિશા આમ થાય, વિરુદ્ધ થાય તો વોલ્ટેજમાં ઘટાડો ન થાય તો વધારો થાય. એ તો સમજાઈ ગયો છે. પણ પ્રશ્ન એ થાય સાહેબ આમ જ કેમ કે આપણી દિશા અને પ્રવાહની દિશા કહે તો વોલ્ટેજમાં ઘટાડો શું કામ થાય? એની સાબિતી નથી, હું જણાવું છું, ખાસ ધ્યાન આપજો. મેં તમને ત્રીજા ચેપ્ટરમાં એવું કીધું હતું વિદ્યુત સ્થિતિમાન ભણ્યા ત્યારે, બીજા ચેપ્ટરમાં, કે વિદ્યુત પ્રવાહનું વહન હોય ને, વિદ્યુત પ્રવાહનું વહન એ હંમેશા વધુ વિદ્યુત સ્થિતિમાનથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ થાય. આ યાદ રાખજો, વધુ વોલ્ટેજથી ઓછા વોલ્ટેજ તરફ વિદ્યુત પ્રવાહનું વહન. માની લો કે હું એમ કહું આ એ છેડો છે અને આ બી છેડો છે, અહીંયા મેં પ્રવાહની દિશા આમ રાખી છે કે નહીં આમ, બરાબર? તો એ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન બી બિંદુના વિદ્યુત સ્થિતિમાન કરતાં વધુ હોય તો જ પ્રવાહ આમ હોય, કારણ કે વિદ્યુત પ્રવાહ હંમેશા વધુ વોલ્ટેજથી ઓછા વોલ્ટેજ તરફ જાય. તો એનો અર્થ એવો થયો અહીંયા વોલ્ટેજ છે 10 વોલ્ટ અને અહીંયા વોલ્ટેજ છે માની લો કે 3 વોલ્ટ. કારણ કે હું બોલ્યો પ્રવાહની દિશા આમ છે, એનો અર્થ એવો થયો આનો વોલ્ટેજ મોટો હોય, આનો વોલ્ટેજ નાનો હોય. તો તમે જોવો જી અહીંથી આમ જાવ છો કે નહીં, તો વોલ્ટેજમાં 10 થી આગળ જાવ એટલે 3 થી, એનો અર્થ આમ જો આમ વોલ્ટેજ ઘટે છે કે નહીં? હા, એટલે બોલ્યા આપણે કે આપણી દિશા અને પ્રવાહની દિશા એક જ હોય ને તો વોલ્ટેજમાં ઘટાડો થાય. હજી એક સમજાવું. માની લો કે બી બિંદુ પાસે પ્રવાહની દિશા આમ છે, એનો અર્થ એવો થયો કે સી બિંદુનો વોલ્ટેજ વધુ હોય, બી બિંદુનો વોલ્ટેજ ઓછો હોય તો જ પ્રવાહ આમ આવ્યો હોય. તો તમે અહીંથી અહીં જાઓ ત્યારે તમારી દિશા આમ થાય ને પ્રવાહની દિશા આમ, એટલે વોલ્ટેજમાં વધારો થશે. શું કામ? તમે ઓછા વોલ્ટેજથી વધુ વોલ્ટેજ તરફ જાઓ છો. ટપ્પો પડી ગયો. હવે આ બંને નિયમને આમ જ પાકા કરવા જરૂરી નથી, એને શોર્ટકટ કરી દો એટલે તમારે પાકું. કારણ કે દાખલા આના વગર નહીં થાય, 2 લીટી જોશે. મુસાફરી આપણે આમ કરવાનું થાય બંધ ગાળામાં, કે આપણે અહીંથી આમ જઈએ તો હાલે, અહીંથી આમ જઈએ તો હાલે, એમાં કોઈ ચેન્જ ના થાય. પણ આપણી મુસાફરી દરમિયાન બેટરી આડી આવે તો એ ચેક કરવાનું. ઋણથી ધન જવાનું થાય તો વોલ્ટેજમાં વધારો થાય, ધનથી ઋણ જવાનું થાય તો વોલ્ટેજમાં ઘટાડો થાય. ઓકે. હવે અવરોધ આડો આવે તો હું યાદ રાખવાનું આપણી દિશા એટલે મુસાફરીની દિશા અને એમાંથી વહેતા પ્રવાહની દિશા એક જ હોય તો વોલ્ટેજમાં ઘટાડો થાય. હામી હોય, વિરુદ્ધ હોય તો વધારો થાય. હજી આનું ઉદાહરણ મારે તમને દેવું છે, એટલા માટે ઉદાહરણની અંદર આવી જઈએ. ઉદાહરણ કેવું? આજ બંધ પરિપથ મેં જે દોર્યો છે એનું જ ઉદાહરણ તમને હું આપું છું. આપણે એક કામ કરીએ, એક નાનકડો પ્રેક્ટિકલ કરીએ એટલે તમને ખ્યાલ આવે. આપણે ચેક કરીએ. ધારી લો કે એ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન VA છે અને આપણે આ બંધ માર્ગે એટલે કે ABCDE માર્ગે આપણે હાઈલા જઈએ, વિદ્યુત સ્થિતિમાનના ફેરફાર નોંધતા જઈએ એટલે આ નિયમનો અર્થ સમજાઈ જાય. તો પેલા એ બિંદુએથી ઉપડવું છે ને, તો પેલા એ બિંદુનો વોલ્ટેજ લખી લ્યો. એ બિંદુનો વોલ્ટેજ છે VA. રેડી? ઓકે. ચાલો આ વોલ્ટેજ લખી, 10 વોલ્ટ હોય, 20 વોલ્ટ જે હોય. હાલ અહીં ચાલીએ. હું બોલે એ હું કામ બોલ્યો? અવરોધ આડાવેલો ઉભો રહેવું પડે ને. અવરોધ આડાવ્યો, હા બોલો. અવરોધ આડાવ્યો, હા. તો અહીં વોલ્ટેજમાં વધઘટ થાય ને, કેટલી થાય? એના પ્રવાહ ને એના અવરોધ જેટલી. તો વોલ્ટેજમાં વધારો કરવાનો કેટલો થશે? I1 R1 જેટલો વોલ્ટેજમાં વધઘટ થાય. હવે ચેક કરી પ્લસ કે માઇનસ. તો હું બોલ્યો તો અવરોધ આડો આવ્યો, હા. ચેક કરવાનું આપણી મુસાફરીની દિશા આમ, પ્રવાહની દિશા આમ, બે એક જ છે, હા. તો વોલ્ટેજમાં ઘટાડો થાય એટલે કે માઇનસ. ઓકે. ચાલો બેટરી આડી આવી, ઋણથી ક્યાં થવાનું થયું? ધન. ઋણથી ધન જવાનું થાય તો વોલ્ટેજમાં વધારો થાય. બેટરીનો નિયમ છે કેટલો? એના EMF જેટલો. તો +ε1. ઓકે. ચાલો હાલો. બીજો અવરોધ આડો આવ્યો, એનો અર્થ થયો આપણી દિશા આમ, પ્રવાહની દિશા આમ, એનો અર્થ થયો બે દિશા પરસ્પર વિરુદ્ધ. આપણી મુસાફરીની દિશા આમ, પ્રવાહની દિશા આમ, તો વોલ્ટેજમાં વધારો થાય. તો વધારો થાય એટલે પ્લસ કેટલો થાય? તો કે I2 R2 જેટલો. અવરોધમાં બે છેડા વચ્ચે વોલ્ટેજ કેટલો હોય? IR. ઓકે. ચાલો ચાલે. બેટરી આડી આવી, ધનથી ઋણ જવાનું થયું, ઘટાડો થાય તો -ε2. આવી રીતે હેલા જાય. અવરોધ આડો આવ્યો, આપણી દિશા આમ, પ્રવાહની દિશા આમ,
તો શું થાય? ઘટાડો એટલે -I3R3. હેલા જાઓ પાછો અવરોધ આવ્યો. આપણી દિશા આમ, પ્રવાહની દિશા આમ, ઘટાડો થાય એટલે -I4R4. અવરોધ આવ્યો. આપણી દિશા આમ, પ્રવાહની દિશા આમ, બે વિરુદ્ધ એટલે પ્લસ વધારો થાય. કેટલો? I5R5. એ બિંદુ આવી ગયા, અહીં કરી નાખવાનું બરાબર. આ બધાનો સરવાળો કરો એટલે પાછો જવાબ આવે VA. એટલે કે અહીં 10 વોલ્ટ હોય ને એટલે પાછું 10. જે વોલ્ટ તમે અહીં લખ્યા છે પહેલા એટલા જ વોલ્ટ સામે મળે. આનો બીજી ભાષામાં અર્થ એવો થયો કે બરાબરની બે બાજુ VA હું કેન્સલ કરી નાખું તો જે પદ વધ્યા ને એ આમ વધ્યા -I1R1 +ε1 +I2R2 -ε2 -I3R3 -I4R4 +I5R5 બરાબર 0 થયું ને. તો આ બધા શું થયા? વિદ્યુત સ્થિતિમાનના ફેરફાર થયા. ક્યાંક વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થયો, ક્યાંક વધારો થયો. આ વધારો, આ ઘટાડો, આ ઘટાડો, આ ઘટાડો, માઇનસ હોય એટલે ઘટાડો, આ વધારો. આ બધા ફેરફારોનો સરવાળો શૂન્ય હોય. અવરોધો અને વિદ્યુત કોષો ધરાવતા કોઈ પણ બંધ ગાળામાં વિદ્યુત સ્થિતિમાનના આ બધા ફેરફારોનો બેઝિક સરવાળો, બેઝિક એટલે પ્લસ માઇનસ સરવાળો હંમેશા શૂન્ય હોય. અને બીજી ભાષામાં એમ કહેવાય કે કોઈ પણ બંધ ગાળામાં કોઈ પણ બિંદુએ, એ બિંદુ, બી બિંદુ, સી બિંદુ, કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન હોય ને એ એક મૂલ્ય રહે. આ તમે બી બિંદુએ માનો કે 3 વોલ્ટ હોય, તમે અહીંથી ઉપડો એટલે પહેલા લખવાના 3 વોલ્ટ, પછી અહીંથી ઉપડવાનું કાં આમ હાલવાનું કાં આમ. રસ્તામાં જેટલા ઘટકાના ફેરફાર નોંધતા જાવ, પાછા હતા 3 વોલ્ટ જ મળે. એનો અર્થ ક્યાંક વોલ્ટેજમાં વધારો થયો હોય, ક્યાંક ઘટાડો, પણ વધારો અને ઘટાડો હોય ને એ હરખા જ હોય. સમજાણું? એટલે કે 5-10 વોલ્ટનો વધારો થયો હવે 5-10 વોલ્ટનો ઘટાડો એટલે પાછો વોલ્ટેજ હતો ને એટલો રહીએ. આ થયો કિર્ચોફનો બીજો નિયમ. તો વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે યાદ શું રાખવાનું? નિયમ પાકો કરવાની જરૂર શેના માટે છે? 1 માર્કમાં કે પ્રશ્નમાં ક્યાંય પૂછે 2 માર્કમાં કિર્ચોફના બંને નિયમો લખો તો આ જરૂર પડે. એટલે નિયમો બંને 2 વખત લખવાના. પણ આની સાચી જરૂર શું છે? તો કે કિર્ચોફના બીજા નિયમ ઉપર આધારિત 6 કે 7 દાખલા છે, જેમાંથી દર વર્ષે એક દાખલો 101% હોય છે. તો આ દાખલા આપણે આવતા લેક્ચરમાં ભણશું ત્યારે મારે કિર્ચોફનો નિયમ લાગુ પાડતા આવડવો જોઈએ. આવો બંધ ગાળો હશે, આકૃતિ તમને રકમમાં આપેલી હશે અને એમ કે આ વસ્તુ શોધો, R1 ને I ને બધું શોધવાનું આવશે, તો તમને આવડવું શું જોઈએ? તો કે આ બંધ ગાળામાં હાલતા આવડવું જોઈએ. સાહેબ, હાલતા તો બધાને આવડતું હોય ને, એમ નહીં. આગળ હું કેમ હાલ્યો ગયો? તો રસ્તામાં 2 જ ઘટક આવશે, અવરોધ અને બેટરી. તો તમારે શું યાદ રાખવાનું? બેટરી આડી આવે, ઋણથી ધન જવાનું થાય. ઓલી પ્રણાલી નીચે લખી છે કિર્ચોફના બીજા નિયમની પ્રણાલી. એ પ્રણાલીમાં 2 મુદ્દા લખ્યા છે, એક બેટરીનો ને એક અવરોધી. બંને મુદ્દા 5-5 વખત. ભલે એ મુદ્દા અઘરા લાગે તમે તમારી ભાષામાં લખી શકો. હું કેમ બોલું છું? બેટરી આડી આવે, ઋણથી ધન જવાનું થાય તો વોલ્ટેજમાં વધારો થાય. ઊંધું, ધનથી ઋણ જવાનું થાય ઘટાડો થાય, પણ એ પાકું ના કરવાનું. અવરોધ આડો આવે તો ચેક કરવાનું, આપણી દિશા અને પ્રવાહની દિશા એક જ હોય તો વોલ્ટેજમાં ઘટાડો થાય, વિરુદ્ધ દિશા હોય તો વધારો થાય. આવતા લેક્ચરમાં તમારે હોમવર્કમાં પ્રશ્ન નંબર 18-19 મેં તમને 2 વાર આપ્યા. નોંધની અંદર જંકશન ને લૂપની વ્યાખ્યા તંતનવાર, કિર્ચોફનો પ્રથમ નિયમ ને બીજો નિયમ 2 લખવાના છે તમારે તંતનવાર. અને અગત્યનો પોઈન્ટ કહી દઉં, કિર્ચોફનો બીજો નિયમ એ ઉર્જા સંરક્ષણના નિયમ ઉપર આધારિત છે. ઉર્જા સંરક્ષણના નિયમ ઉપર. શા માટે? તો કે વોલ્ટેજમાં વધારો થયો, ઘટાડો થયો, એટલે વોલ્ટેજ એટલે આમ તો એક એકમ વિદ્યુતભાર દીઠ ઉર્જા જ છે ને. તો અહીં ઉર્જામાં વધારો થયો, ત્યાં ઉર્જામાં ઘટાડો થયો, ઉર્જામાં વધઘટ થાય. પાછા અત્યારના ઉર્જા હતી ને નહીં રહી. તો આનો અર્થ એવો થયો કે કિર્ચોફનો બીજો નિયમ, બંધગાળાનો નિયમ, એ ઉર્જા સંરક્ષણના નિયમ ઉપર આધારિત છે. 1 માર્કના 2 MCQ ફરી પાછું બોલું છું, નોટ કરજો. કિર્ચોફનો પ્રથમ નિયમ વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ, કિર્ચોફનો બીજો નિયમ ઉર્જા સંરક્ષણનો નિયમ કહેવાય. બરાબર? આવતા લેક્ચરમાં આ બધું કમ્પ્લીટ કરીને આવો અને કિર્ચોફના બીજા નિયમની પ્રણાલીના 2 મુદ્દા 5-5 વાર આવતા લેક્ચરમાં દાખલા કરશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સલામ વાલેકુમ.